વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટૂંકું રોકાણ કર્યું છે। ધારાસભ્યને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપતા પૂર્વે તેઓ સર્કિટ હાઉસ ખાતે રોકાયા, જ્યાં મહત્વની બેઠકો યોજવામાં આવી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે સંકલન બેઠક કરી, ત્યારબાદ પદાધિકારીઓ સાથે પણ સંકલન બેઠક કરી છે। આ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે બેઠકમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અને વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેતન ઇનામદાર, ધારાસભ્ય શૈલેષ મહેતા અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત જિલ્લા પંચાયતના સદસ્યો પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કોઈ ખાસ રજૂઆત નથી। કાલે જિલ્લા ભાજપ માટેના પ્રમુખના ફોર્મ ભરાવાના છે અને બધા જ જિલ્લામાંથી જે કંઈ યોગ્ય હશે એ લોકો ફોર્મ ભરશે અને પછી જે સંકલન છે તારીખ 6મી છે મારા જાણવા પ્રમાણે। આજે કોઈ બેઠકનું ખાસ મહત્વ નથી? આજે તો આગામી જે પંચાયતો નગરપાલિકાની બાય ઇલેક્શનને આવી રહ્યા છે એના માટેની થોડી ચર્ચા હતી અને જે કંઈ નાના મોટા જિલ્લાના પ્રશ્નો છે ધારાસભ્યોનો સાંસદ પાસે આવ્યા હોય એ બાબતની ચર્ચા હતી। વિના અધ્યક્ષસ્થાનમાં જિલ્લાના તમામ ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખશ્રી, ત્રણેય મહામંત્રી અને જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને તમામ અધિકારીઓ સમક્ષ જે પણ આજે આ મિટિંગ થઈ છે એ એક પ્રક્રિયા છે ને, દર મહિનામાં આ પ્રક્રિયા થતી જ હોય છે અને કોઈ પણ પ્રાંત પ્રશ્નોને વાચા અપાતી હોય છે। જિલ્લા પ્રમુખની પણ પસંદગી થવાની છે, સેન્સ લેવાની એની કોઈ ચર્ચા? એ તો ઓલ ઓવર ગુજરાતમાં છે।